શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે યમનાષ્ટકનો ચોથો શ્લોક જોઈશું. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે કનાગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે શકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અનંત ગુણભૂષિતે, શ્રી યમુનાજી અસંખ્ય ગુણોથી આભૂષિત છે. અસંખ્ય ગુણો જેવા કે ભક્ત મનોરથ પૂરકત્વ વગેરે વગેરે. શિવ વિરંચી દેવસ્તુતે, શિવ બ્રહ્મા આદિ દેવતાઓ જેની સ્તુતિ કરે છે તેવા. ઘનાઘનની ભે સદા, ઘન વાદળની જેવા શ્યામ. ધ્રુવ પરાશર અભિષ્ટદી, ધ્રુવ અને પરાશરને અભિષ્ટ ઈચ્છિત દેવાવાળા. વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરા નગરી જેના તટ ઉપર છે તે. શકલ ગોપ ગોપી વૃતે, સમસ્ત ગોપીજનોથી આવૃત. કૃપા જલદી સંશ્રિતે, કૃપા સાગર, કૃપાના સાગર. કેવી કૃપા કરે છે? કૃષ્ણને મલાવવાવાળી, કૃષ્ણને મિલાવી દે છે. મમ મન સુખમ ભાવય, મારા મનનું ભાવન કરો, મારા મનને ગમે તે કરો. અનંત ગુણ ભૂષિત છે તે યમુનાજીનું ઐશ્વર્ય ગુણ છે અને એ છે ભક્ત મનોરથ પૂરક. વેણુગીતના 11મા શ્લોકમાં જે ભગવાનના ધર્મો બતાવ્યા છે તે સમસ્ત ધર્મો યમુનાજીમાં પણ બિરાજી રહ્યા છે. વલ્લભાધીશ કી જય.